જો સાહેબ ખરેખર તો લાંબા ગાળાનો આપણે વિચાર કરીએ તો મારું માનવું એવું છે કે અમદાવાદ શહેરમાં 1 વર્ષ માટે નવા પ્રોજેક્ટ પર કામ કરવાના બિલકુલ બંધ કરવા જોઈએ. તેની જગ્યાએ રિહેબિલિટેશન અને રિસર્ફેસિંગના કામ 1 વર્ષમાં પૂર્ણ કરવા જોઈએ. હવે હું આપને એ રીતે સમજાવું છું કે રિહેબિલિટેશનના બધા શું કામ છે કે સપોઝ આપણે અત્યારે રીડેવલપમેન્ટની યોજનાઓ ભરપૂર ચાલી રહી છે, એટલે અત્યારે જે એક બિલ્ડિંગમાં 30 લોકો રહે છે એના મુજબની પાઇપલાઇનો આજથી 20 વર્ષ 30 વર્ષ કે 50 વર્ષ પહેલાના ખાઈ હશે. હવે એ જ બિલ્ડિંગ જે 5 માળનું જે 12 માળનું થઈ જશે, 30 ના 60 થશે. આવા 10 ટાવર હશે તો 600 થશે. એટલે તમારું પાણીનું અને ડ્રેનેજનું કન્ઝપ્શન વધવાનું છે, ઉપયોગ વધવાનો છે, જેની સામે પાઇપલાઇનોની સાઇઝ એટલી ને એટલી જ છે. તો એ જે પાણીનું પ્રેશરનો પ્રોબ્લેમ, ડ્રેનેજ બેકિંગના પ્રોબ્લેમ, એ પ્રોબ્લેમ તો અત્યારે એના જ છે. બધા કોમનવેલ્થ ગેમ્સ આવે છે તે સમયે લાખો લોકો દેશ વિદેશથી અમદાવાદમાં આવવાના છે. તો હાલ તો જે હયાત ડ્રેનેજ અને વોટર નેટવર્ક છે એ નેટવર્ક બદલવાની કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરવી જોઈએ કે જ્યાં જરૂર મુજબ પાઇપ અને નળના કનેક્શન મોટા કરવા જોઈએ કે જેનાથી સરળતાથી આ બધું જઈ શકે. અન્યથા તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી સાહેબ કે આ સમસ્યાઓ તમારે દર વર્ષે ભોગવવી પડશે, કાયમ માટે ભોગવવી પડશે.